મને બચાવવા પિયા કવા, મને બચાવવા પિયા કવા, મને બચાવવા પિયા કવા. તારી વાણીમાં સામર્થ્ય છે પ્રભુ, તારી વાણીમાં શક્તિ છે. તારી વાણીમાં સામર્થ્ય છે પ્રભુ, તારી વાણીમાં મારા ધર્મજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં ફરી એકવાર હું તમારું સ્વાગત કરું છું. આજે પ્રભુએ સુંદર દિવસ આપણને આપ્યો છે, એ માટે ઈશ્વરનો આભાર માનીએ. અને વાલા ભક્તજનો, આજે પ્રભુએ ફરી એકવાર આપણને પ્રાર્થના કરવાની યોગ્ય ગણ્યા છે. આજે આખા દિવસ દરમિયાન આપણે જે કંઈ કાર્ય કરીશું, આપણી જોબ પર જઈશું, પાછા આવીશું, આપણા જીવનને લગતા જે કંઈ કાર્ય કરીશું તેમાં પ્રભુ આપણને ચોક્કસપણે સહાય કરવાના છે, આપણને સાચવવાના છે, સંભાળવાના છે, આપણું રક્ષણ કરવાના છે. ત્યારે અત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુ, તમે મારી સાથે છો અને આજનો આખો દિવસ તારા હાથમાં સોંપીએ છીએ, અમે તારા હાથમાં સોંપાઈએ છીએ. અને પ્રભુને કહીએ કે પ્રભુ, આખા દિવસ દરમિયાન તારી વિરુદ્ધ અમારાથી કોઈ ખોટું કાર્ય થાય એવું ન થવા દેતા, કોઈકને મદદરૂપ બનીએ એવું થવા દેજો. અને તેમ જે અમને પ્રેમ કર્યો છે એવો પ્રેમ અમે બીજાને કરીએ અને તારા શુભ સંદેશનો ફેલાવો કરીએ. તો વાલા પ્રભુ, પાપ કરતા અમારાથી આજે પુણ્ય વધારે થાય, પાપ કરતા અમે આજે પ્રાર્થના વધારે કરીએ. આખો દિવસ દરમિયાન મારા પ્રભુ તમને સાચવવાનો છે, અમારી હરેક જરૂરિયાત તમે પૂર્ણ કરવાના છો. તો વાલા પ્રભુ, દિવસે નહીં તો સાંજે પણ મારા પ્રભુ અમે તમને યાદ કરીએ. આખા દિવસ દરમિયાન તમે જે અમારી પર ઉપકારો વરસાવવાના છો એ માટે સાંજે સૂતા પહેલા પણ અમે તમારો આભાર માનીએ છીએ. તો વાલા ભક્તજનો, આજે ફરી એકવાર પ્રભુએ આપણને બધાને ભેગા કર્યા છે. ત્યારે પ્રભુએ આજે એક મનન ચિંતનનો સુંદર વિષય આપ્યો છે અને આજનો શુભ સંદેશ સંત માથીનો 5મો અધ્યાય કડી 17 થી 19 સુધી. તો વાલા ભક્તજનો, આમાં હું એક 18મી કડી વાંચું છું. હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે, પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એક આના માત્રનો
પણ લોપ થવાનો નથી. આ પ્રભુ કહે છે. આપણે પ્રભુના શુભ સંદેશનો ફેલાવો કરવાનો છે. પ્રભુની ઈચ્છા વગર કશું થવાનું નથી. અને એમાં પ્રભુ કહે છે એ પ્રમાણે કે આકાશ અને ધરતી લોપ પામે. એ આકાશ અને ધરતી લોપ પામશે એટલે લોપ પામવું એટલે એ વિખેરાઈ જશે. પણ પવિત્ર બાઇબલ આપણને એવું કહે છે વાલા ભક્તજનો કે બધું પૂર્ણ થયા વગર એક કણ માત્ર નહીં આમાંથી ફેર પડવાનો નથી. આ લોપ પામવું એટલે પ્રભુ એવું કહે છે કે બધું જ વિખેરાઈ જશે, પણ એમણે જે વચનો આપ્યા છે આપણને, જે વાણીમાં પ્રભુ આપણને કહ્યું છે, જે આજ્ઞા આપી દીધો રસ્તો આપણને પ્રભુએ બતાવ્યો છે, જે નમ્રતાનો રસ્તો, જે ક્ષમાનો રસ્તો આપણને બતાવ્યો છે. લોપ પામવું એટલે બધું જ વિખેરાઈ જશે. જે ખોટું છે, જે ખરાબ છે, જે બધા શૈતાનિક કાર્યો છે, જે ખોટું છે, બધું લોપ પામશે. પણ ઈશ્વરની એક એક આજ્ઞાનું આપણે પરિપૂર્ણ રીતે એને આપણા જીવનમાં સ્વીકારી નહીં લઈએ ત્યાં સુધી કશું જ લોપ પામવાનું નથી. લોપ પામશે એટલે ખરાબ વસ્તુ લોપ પામશે, પણ જે ઈશ્વરની વાણી છે એ ક્યારેય લોપ નહીં પામે. કારણ કે પ્રભુએ જે કીધું છે એમાં કાંદા માત્ર નહીં પણ ભૂલ ના હોય. પ્રભુએ જે કીધું છે બધું થવાનું જ. ત્યારે આપણે શું કરવાનું છે? આમાં 19મી કડીમાં પ્રભુ એવું કહે છે એટલે જે કોઈ એ આજ્ઞાઓમાંની નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં શુદ્રમાં શુદ્ર ગણાશે. પણ જે કોઈ આજ્ઞાનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે. ત્યારે વાલા ભક્તજનો, આપણે જો પ્રભુના રસ્તામાં નહીં ચાલીએ અને શૈતાનના રસ્તામાં ચાલીશું તો આપણને પ્રભુ શુદ્ધમાં શુદ્ર ગણશે. પણ જો પ્રભુએ જે આજ્ઞા આપી છે, જે વાણી આપણને પ્રભુએ આપી છે, પ્રભુએ જે કાર્યો કર્યા છે એ આપણે કરીશું, પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીશું, પ્રભુના નામને ઊંચું લઈ જઈશું, પ્રાર્થના કરીશું, પ્રભુએ જે માર્ગ આપણને દયાનો, ક્ષમાનો, નમ્રતાનો જે માર્ગ આપણને પ્રભુએ બતાવ્યો છે એને આપણે અનુસરીશું તો ઈશ્વરના રાજ્યમાં પ્રભુ એવું કહે છે કે તમે મહાન ગણાશો. એક દિવસે આપણે પ્રભુની સમક્ષ હાજર થવાનું છે અને હાજર જ્યારે થવાનું છે તો આપણે સાથે એક બેલેન્સ લઈ જવાનું છે પ્રભુની સમક્ષ. કારણ કે પ્રભુ આપણને જ્યારે પૂછશે કે મેં તને પૃથ્વી પર મોકલ્યો ત્યારે તે શું કર્યું, એનો હિસાબ પ્રભુ જ્યારે આપણી પાસે માંગશે ત્યારે આપણે જેમ અહીંયા સંસારિક બેંકોમાં જે નાણું જમા કરીએ છીએ આપણે પ્રભુની સમક્ષ જ્યારે ઊભા રહીશું, પ્રભુની સમક્ષ જ્યારે આપણે જઈશું, એમાં આપણો આમનો સામનો થશે ત્યારે આપણે એક બેલેન્સ આપણી પાસે રાખવાનું છે. અને જ્યારે આપણો પ્રભુ હિસાબ કરશે કે મેં તને જે આજ્ઞા આપેલી એ પ્રમાણે તું ચાલ્યો છે, મેં તને જે શીખવ્યું તું એ કાર્ય તે કર્યું છે,
તારા જીવનમાં તે કેટલા સારા કામ કર્યા છે, કેટલા ખોટા કામ કર્યા છે, અને તારે આપણે પ્રભુને એ બેલેન્સના રૂપમાં બતાવવું છે પ્રભુને કે જો પ્રભુ આ મારા સારા કાર્યનું આ બેલેન્સ છે, અને પ્રભુ જ્યારે જોશે ત્યારે નક્કી કરશે કે તમે મારા રાજ્યના લાયક છો. તો આજે આપણે વાલા ભક્તજનો પ્રભુને પ્રાર્થના કરીએ અને કહીએ કે પ્રભુ અમારે તારી નજરમાં શુદ્ર નથી ગણાવું, પણ અમે તારી નજરમાં જ્યારે તારા શબ્દમાં આવી પહોંચીએ ત્યારે તમે એમને એવું કહો કે મેં તમને જે આજ્ઞા આપી હતી એ પ્રમાણે તમે ચાલ્યા છો, અને ત્યારે પ્રભુ આપણે પ્રત્યે ખુશ થશે, અને પ્રભુએ જે આપણી માટે ખંડ તૈયાર કર્યા છે એમાં કદાચ પ્રભુ આપણને આપણો સમાવેશ કરશે. ત્યારે મારા ભક્તજનો આપણે પણ એ જ કરીએ જે પ્રભુએ આપણને શીખવ્યું છે. પ્રભુની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ, પ્રાર્થનાઓ કરીએ, પ્રાર્થના કરીએ, કરાવીએ, અને જે કોઈ મુસીબતમાં હોય એમને આપણે મુશ્કેલીમાંથી બહાર કાઢીએ. એવા ઘણા લોકો છે જેમને પ્રાર્થનાની જરૂર છે, આપણા શાસકાની જરૂર છે. જો આપણા જાણવામાં એવું આવે કે મારો પડોશી કે આજુબાજુમાં કે મારા ધ્યાનમાં કોઈ એવું હોય કે જેને જરૂર છે, અને જો મારી પાસે જરૂરિયાત છે એનાથી પણ જો વધારે હોય તો હું એને મદદ કરું. આ બેલેન્સ લઈને પ્રભુ આપણે પ્રભુની સમક્ષ જવાનું છે. પ્રભુના રાજ્યમાં, પ્રભુની બેંકમાં એક જ નાણું ચાલે છે, અને એ ક્ષમા, નમ્રતા અને પ્રાર્થના. આ પ્રભુની બેંકમાં ચાલે છે. તો વાલા ભક્તજનો પ્રભુને આજે પ્રાર્થના કરીએ, પ્રભુ તેમ જે બીજાની પર દયા કરી છે એવી દયા હું પણ બીજા પર રાખું. તમે જે બીજાને ક્ષમા કરી છે એવી ક્ષમા હું પણ આપી શકું બીજાને. અને પ્રભુ પ્રાર્થના કરીને તમારું નામ હું બીજા 2 જણ આગળ અને બીજા 2 જણ, બીજા 22 જણ આગળ લઈ જાય અને તમારું નામ, તમારા નામની ઘોષણા કરું, તમારું નામ ઊંચું લે. મારા પ્રભુ બધા તારા નામને દંડવત કરે એવો તું આશીર્વાદ અમને આપ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન.